નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સત્તર લખપત તાલુકામાં આવેલા દોલતપર સ્વામિનારાયણ મંદિરમાં શનિવારથી ધનુર્માસ પ્રારંભ કરવામાં આવ્યો। તેમજ દોલતપર સ્વામિનારાયણ મંદિરના મહંત વાલભાઈ ફઈ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે શનિવારથી ધનુર્માસ પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે દરરોજ વહેલી સવારે સ્વામિનારાયણ નિશાળમાં ભણવા જાય છે અને સ્વામિનારાયણ ભગવાન પાસે પાટી પેન નોટબુક રાખવામાં આવ્યા છે। તેમજ રવિવારના સ્લેટ હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાન પાસે રમકડા રાખવામાં આવ્યા છે। તેમજ દરરોજ સવારે કથા વાર્તા, ધૂન, કીર્તનનો અને રાસનું આયોજન કરવામાં આવ્યું અને ધનુર્માસ 1 મહિના સુધી ચાલશે। તેમજ દોલતપર સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહંત વાલભાઈ ફઈ, કસ્તુર ફઈ, કમળા ફઈ તેમજ કર્મયોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ હરિભક્તોના સ્વામિનારાયણ મંદિર ધનુર્માસ નિમિત્તે કથા વાર્તા, કીર્તન, ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર દર્શન સોની, દયાપર। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।